સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરના ફતેપુરા હરણી રોડ નજીક આવેલ સગુન હોલ ખાતે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વડોદરા લઘુમતી સમાજની સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર બાપુના ચૂંટણી પ્રચાર અર્થે અમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ યુનુસ ખાન પટેલ, મહામંત્રી ચિરાગ શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ આઈડી પટેલ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિક જોશી સહિત અનેક સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ ગિયાસુદ્દીન શેખે મોદી સરકારની રણનીતિ સામે સવાલો કર્યા હતા અને જણાવ્યું હતું કે 7 તારીખે જરૂર મતદાન કરી પોતાનું અને દેશનું ઋણ ચૂકવજો। તેમજ તેઓએ મતદાન જાગૃતિ અંગેની લોકોને સમજ આપી હતી। આ પ્રસંગે આવેલ તમામ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહિમ તરડીવાલા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।